ગુજરાત વિધાનસભા બાદ હવે સ્કૂલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। અમદાવાદની શાળાઓને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ સ્કૂલને ધમકી। કંટ્રોલ રૂમને જાણ થતાં પોલીસ સ્કૂલ પર પહોંચી। મેમનગરની મહારાજા અગ્રસેન સ્કૂલને ધમકી। ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલને મળી ધમકી। શાંતિ એશિયાટિક સ્કૂલને પણ મળી બોમ્બથી ઉડાવી મારવાની ધમકી। આ કોઈ પહેલી વખત નથી। છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્રકારની ધમકીઓ વારંવાર સ્કૂલ્સને મળી છે। ધમકી મળતા જ સ્કૂલ શરૂઆતમાં ખાલી પણ કરાવી દેવામાં આવતી હતી અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ વારંવાર તપાસ અર્થે જઈ રહી છે। જો કે તપાસમાં કંઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ મળી આવી રહી નથી, પરંતુ જે તત્વો આ હરકત કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક લોકોને માનસિક રીતે ચોક્કસથી મુશ્કેલીમાં મૂકી રહ્યા છે, લોકોમાં એક ડર પેદા કરી રહ્યા છે, સાથે સાથે પ્રશાસનને પણ દોડતું કરી રહ્યા છે। આવા શખ્સોને પકડવા પણ હવે એટલા જ જરૂરી બની ચૂક્યા છે।